બરાબરી કરતા ગુરુની, એટલે ગુરુએ એક દિવસે વિચાર કર્યો કે આ લોકોને મારે કંઈ ને કંઈ બોધપાઠ આપવો જોઈએ. એટલે ગુરુને શિષ્યોને એમ કહ્યું કે ચાલો આજે આપણે યાત્રા કરી આવીએ. એટલે યાત્રામાં નીકળ્યા ચાલતા જ. એટલે જતા જતા એક જગ્યાએ નાનું તળાવ આવ્યું. એટલે એની અંદર માછલીઓ હતી, પાણી ઓછું હતું. એટલે ગુરુએ એક લીલા કરી, એ માછલીઓને પકડી શિષ્યોને બતાવી અને મોઢામાં નાખી દીધી. બધા ધ્યાનથી સાંભળજો. એ માછલીને પકડી હાથમાં અને મોઢામાં લાખી દીધી. મોઢામાં લાગી એટલે શિષ્યોએ વિચાર્યું આ તો ગુરુ તો ખાતો નહીં, એટલે આપણે પણ ખાઈ લેવાની. એટલે એ લોકો પકડીને પણ ખાઈ ગયા. થોડી વાર એ લોકોને આમ વિચાર આવ્યો હશે કે આવો તો કઈ ગુરુ હોય. અને પછીથી આ એક સ્ટેપ પતી ગયું, પગાડી ગયા અને ત્યાં એક લોખંડ પીગાડ્યા કરે. એટલે ત્યાં ગયા એટલે ગુરુએ એમની યોગ શક્તિથી એ પીગળેલા લોખંડને આમ કરીને લઈને મોઢામાં લાખી દીધું. લોખંડ કેટલું ગરમ હોય અને એ પણ પીગાડવાનું એ કેટલું ગરમ હોય, પણ ગુરુ પર યોગ શક્તિ હતી એટલે આખા પીગાડેલા લોખંડના એ પ્રવાહીને આમ કરીને લાખી દીધું મોઢામાં. અને શિષ્યો બાજુ જોયું, જે બરાબરી કરતા હતા શિષ્યો બાજુ જોયું કે હવે તમે પણ લાખો. માછલી તો આ ખાય એમ કરીને ખાઈ ગયા, પણ આ પીગાડેલું લોખંડ હવે તમે પણ મોઢામાં લાખો. પણ એ શિષ્યોની ત્યારે શિષ્યોને વિવેક જાગ્યો કે જેવું ગુરુ કરે એવું આપણાથી કરી નહીં શકાય. જે ગુરુ કરે, જે કહે એ આપણે કરવાનું, પણ જે ગુરુ કરે તે આપણે કરવાની જરૂર. અને પછી જરાક આગળ ગયા એટલે ગુરુજીએ બીજી પણ લીલા કરી. એ બીજું એક તળાવ આવ્યું, તેમાંથી પાણી પીધું અને અંદરથી બધી જીવતી માછલીઓ પાછી કાઢી. પણ એમણે તો શિષ્યોને ખાલી બોધપાઠ જ આપવો હતો. એટલે આ દુનિયાની અંદર જે ગુરુની બરાબરી કરવા જાય તો એનો પણ અંતે એનો વિનાશ થાય. એટલે સાંઈ બાબાએ એમના ચરિત્રમાં એવું લખેલું કે કોઈની નિંદા કે મસ્કરી કે બરાબરી કરવી નહીં. જીના જેવા નિયમો છે ત્યાં તેવું થતું હોય, એટલે કોઈ પણ આવી વસ્તુમાં પણ પડવા દેવું નથી. તો વિશેષમાં જેમણે એ કથાની અંદર જે દિવસે શિવરાત્રિની અંદર પૂજનમાં બેસવું હોય તો તેમના નામ ત્યાં નોંધતા છે, તો તે જતા પણ નોંધાવતા જજો. ત્યાં લિસ્ટ મૂકેલું છે શું શું લાવવાનું, બિલ્લીપત્ર, છૂટા ફૂલ વગેરે, તો તેનું પણ લિસ્ટ બધા જેમને લખાવ્યા છે તે લેતા જજો. બીજું કદાચ વસ્તુઓની અંદર આમ તેમ કમી પડે તો એ તો સાંઈધામ પરથી મળી રહેશે, તેની પણ કોઈ ચિંતા કરવાની જરૂર. બધા ખાલી દિલનો ભાવ રાખીને, આપણે બધા જીવ છે, શિવનું પૂજન છે, ખાલી તમે ભાવના રાખીને ભાવ અને શ્રદ્ધાથી બેસજો. બીજું ભગવાનની કૃપાથી બધું જ પૂરું છે, એમાં પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો વિશેષમાં મહાત્માજીને વિનંતી કરીશ કે કથામાં આગળ વધારે. અંદરથી હજુ આપણે બહુ અમૂલ્ય રત્નો લેવાના છે, તો બધા જ ભક્તોના ચરણને વંદન કરીને આપણે કથામાં
Krishna Krishna Hare Hare
विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रम् येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तम्
પરમ કૃપાળુ પરમાત્મા અકારણ કરુણા વર્ણનાય ભગવાન સગુણ નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર સ્વરૂપ આપણા બધાની વચ્ચે વ્યાસપીઠ ઉપર વિષ્ણુ પુરાણ સ્વરૂપ બિરાજમાન પરમાત્માને પ્રણામ. આ સ્થાનના દેવી દેવતાઓને પ્રણામ. દિવ્ય લોકમાં બિરાજતા આપણા તમામ